મહાભારત ઇતિહાસની સૌથી મોટી લડાઈ. ચલો આજે જાણીએ આપણે મહાભારતના પરિવારના ઇતિહાસ વિશે. અ ફેમિલી ટ્રી. હસ્તિનાપુરના સૌથી મહાન રાજા રાજા પ્રતીપ અને રાણી સુનંદાના પુત્ર રાજા શાંતનુ. બસ અહીંથી વાર્તાની શરૂઆત થાય છે. રાજા શાંતનુએ 2 વિવાહ કરેલ, જેમાંથી પહેલા માં ગંગા સાથે જેમનાથી જન્મેલ પુત્ર દેવવ્રત, જે આગળ જઈને ભીષ્મ પિતામહ કહેવાયા. ભીષ્મ પિતામહે આ જીવન બ્રહ્મચર્ય પાડ્યું અને બીજા લગ્ન કર્યા સત્યાવતી સાથે. માતા સત્યાવતીને પહેલેથી જ એક પુત્ર હતા, જેમનું નામ છે ઋષિ વેદવ્યાસ. અને રાજા શાંતનુથી તેમને 2 પુત્ર જન્મેલ, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. ચિત્રાંગદની બહુ જ નાની વયે યુદ્ધમાં મૃત્યુ થઈ હતી. આથી આખો રાજપાટ વિચિત્રવીર્યના માથે આવ્યો હતો. વિચિત્રવીર્યની 2 રાણીઓ અંબિકા અને અંબાલિકા. રાજા વિચિત્રવીર્યના મૃત્યુ પછી વંશ આગળ વધારવા માટે વેદવ્યાસજીને બોલાવવામાં આવ્યા અને રાણી અંબિકાથી જન્મ્યા ધૃતરાષ્ટ્ર, જે જન્મથી અંધ હતા, અને રાણી અંબાલિકાથી પુત્ર પાંડુ જન્મ્યા. આ સાથે ઋષિ વેદવ્યાસ અને એક દાસીથી જન્મ થયો વિદુરજીનો, જે ખૂબ જ બુદ્ધિમાન હતા, પરંતુ એ દાસી પુત્ર હોવાથી ક્યારેય રાજા ના બનાવાયા. ધૃતરાષ્ટ્રના લગ્ન થયા રાણી ગાંધારી સાથે અને તેમના 100 પુત્રો જન્મ્યા, જે કૌરવો કહેવાયા, જેમાંથી દુર્યોધન અને દુશાસન મુખ્ય હતા. આ સાથે તેમની એક પુત્રી પણ હતી, દુશ્યલા. રાજા પાંડુની 2 રાણીઓ, રાણી કુંતી અને રાણી માદ્રી. રાણી કુંતીથી તેમને 3 પુત્ર થયા, ધર્મરાજ, યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ. અને રાણી માદ્રીથી નકુલ અને સહદેવ. આ સાથે રાણી કુંતીને એક અન્ય પુત્ર પણ હતો, જે સૂર્યપુત્ર કહેવાય છે. જો તમને એનું નામ ખબર હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી મેન્શન કરજો. જય શ્રી કૃષ્ણ.